હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંયોજનનો બેઝિક સમજ્યા અને ખરીદ કિંમતની ગણતરી કઈ રીતે કરવી એની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે એની હિસાબી નોંધોની વાત કરશું. હવે હિસાબી નોંધોમાં બે પક્ષકાર છે, આપણે જાણીએ છીએ એમ, ખરીદનાર અને વેચનાર. એમાં તમને પૂછાતું હોય છે વેચનાર કંપનીના ચોપડે આમ નોંધ અને ખાતા બનાવવાના પૂછાય, અથવા તો પૂછાય ખરીદનાર કંપનીના ચોપડે આમ નોંધ અને પાકું સરવૈયું બનાવો. આપણે આજે લેશું વેચનાર કંપનીના ચોપડે હિસાબી નોંધોમાં આમ નોંધ અને કયા કયા ખાતા તમને બનાવવાના હોય એની વાત કરશું. હવે વેચનાર કંપનીના ચોપડે એકદમ સરળ છે, સહેલું છે, પણ દાખલો કદાચ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એક જ છે, ઉદાહરણ 3, એટલે આપણે એ લઈ લેશું. બાકી બધા મોસ્ટ ઓફ સમ તમને ખરીદનાર કંપનીના ચોપડે પાકું સરવૈયું બનાવવાના હોય એવા છે. એટલે સ્ટાર્ટ કરીએ. વેચનાર કંપનીના ચોપડે હિસાબી નોંધો સાવ સહેલી છે. એક તો આપણે આમ નોંધ અને ખાતા સમજીએ તો સ્ટેપ બાય સ્ટેપ તમે જશો તો વેચનાર કંપનીના ચોપડે હિસાબી નોંધો સાવ સહેલી છે. તમારે એમાં પહેલું શું કરવાનું છે? જરૂરી ખાતા ખોલવાના છે. જરૂરી ખાતામાં વાત કરીએ તો એક બનાવવાનું છે માલ મિલકત નિકાલ ખાતું, બીજું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું. જો ખરીદનાર કંપની રોકડ બેંક ન લેતી હોય તો આપણા ચોપડે રોકડ બેંકનું ખાતું પણ બનાવવું પડે. પછી વાત કરીએ નવી કંપનીનું ખાતું અને નવી કંપનીના શેરનું ખાતું. નવી કંપની એટલે ઇન ધ સેન્સ ખરીદનાર કંપનીના શેરનું ખાતું. હવે મેઇન વિગત, વેચનાર કંપનીના ચોપડે મેક્સિમમ આ 5 ખાતા આવી શકે: માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું એટલે કે વેચનાર કંપનીના જે શેર હોલ્ડરો છે, કંપનીના સાચા માલિકો, એને ચૂકવણી કરવાની થશે એટલે આપણે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું. રોકડ બેંક ખાતું, જો દાખલામાં તમને એમ કીધું હોય કે ખરીદનાર કંપની બધી જ મિલકતો લઈ લે છે રોકડ બેંક સહિતની, તો તમને આ બનાવવાનું નથી. પણ જો ખરીદનાર કંપની આપણી રોકડ બેંક સિલક ના લેતી હોય તો આ ખાતું આપણે બનાવવાનું રહેશે. આપણે એના પછી બનાવશું નવી કંપનીનું ખાતું અને નવી કંપનીના શેરનું ખાતું. વેચનાર કંપનીના ચોપડે હિસાબી નોંધોમાં સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. બીજો સ્ટેપ છે આપણું મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા. એના પછી આપણે કરવું શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો. આપણા દાખલામાં તમને શું આપેલું હશે? વેચનાર કંપનીઓના પાકા સરવૈયા આપેલા હશે અને પછી ખરીદનાર કંપની અવેજ પેટે શું આપે છે અથવા તો કઈ કઈ મિલકતો લે છે એની ચર્ચા હશે. તો તમારે શું કરવાનું છે? પહેલે તો વેચનાર કંપનીનું આખું પાકું સરવૈયું તમારે ક્યાં લઈ આવવાનું છે? કારણ કે હવે વેચનાર કંપનીનું વિસર્જન થાય છે અને નવી કંપની અસ્તિત્વમાં આવે છે, ત્યારે વેચનાર કંપનીના મિલકતો અને દેવાનો નિકાલ કરવો પડે. અહીંયા વિસર્જન કરવું હોય તો શું કરવું પડે? મિલકત અને દેવાનો નિકાલ કરવો પડે. એટલે મિલકત અને દેવાના ખાતા બંધ કરીને આપણે ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. આમ નોંધ હું બોલતી જાઉં છું અને આપણે લખીએ છીએ. માલ મિલકત ખાતામાં આપણે શું કરીએ છીએ? મિલકત અને દેવાનું ખાતું બંધ કરીને માલ મિલકત ખાતે લઈ જશું અને તમારી અનામતો, શેર મૂડી અને અવાસ્તવિક મિલકતો, આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે આખું પાકું સરવૈયું બંધ કરવાનું છે, એટલે આ બે ખાતામાં લઈ આવવાનું છે, માલ મિલકત નિકાલ ખાતામાં અને ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં.
હવે મેઇન પ્રશ્ન શું છે કે મિલકતો અને દેવા તો નવી કંપની ખરીદી લે છે, એટલે આપણે એ ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. અને જે નવી કંપની ખાતે આપણે નથી લઈ જતા, એટલે કે ચોખ્ખી મિલકતની ગણતરી વખતે આપણે જે ધ્યાનમાં નહોતા લીધા એ બધા ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે કે આપણી શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતોનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. હવે આની આમ નોંધ શું થાય તો કે યાદ નથી રાખવાની, ઓલરેડી તમને ખબર છે એ જ રીતે નોંધો કરવાની છે. મિલકતની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ખાતું બંધ કરીએ તો શું થાય? જમા થાય. તો આપણે લઈ જવાનું ક્યાં છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આપણે આમ નોંધ કરશું, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો, જેટલી મિલકતો હોય એના ખાતે જમા. બરાબર. પછી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, રોકડ, બેંક સિલક, જે પણ તમને દેવાદારો જે મિલકતો આપી હોય એ બધી જ મિલકતો ખાતે જમા કરશું. અહીંયા છે બાબત, જે મિલકતોનું ખાતું બંધ કરી ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પછી દેવાના ખાતા બંધ કરીને પણ આપણે ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. દેવાની કઈ બાકી હોય? જમા બાકી હોય. આપણે ખાતું બંધ કરીએ તો શું થાય? ઉધાર થાય. એટલે આપણે લખશું પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ક્લિયર? વેચનાર કંપનીનું પાકું સરવૈયું આખે આખું તમારે માલ મિલકત નિકાલ ખાતામાં અને ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં લઈ આવવાનું છે. મિલકત અને દેવા આપણે ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. અને શેરમૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતો આપણે લઈ જશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. હવે આપણે જાણીએ છીએ કે શેરમૂડી અને અનામતો કઈ સાઈડ લખાય છે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને અવાસ્તવિક મિલકતો કઈ સાઈડ લખાય છે? મિલકત લેણા બાજુ નીચે. તો આપણે ખબર છે શેરમૂડી અને અનામતોની કઈ બાકી હોય? જમા બાકી. બંધ કરીએ તો, ખાતું બંધ કરીએ તો શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે આપણે કરશું શેરમૂડી ખાતે ઉધાર, અનામતો ખાતે ઉધાર તે ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈએ છીએ? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે આપણે કરશું તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. ક્લિયર? એના પછી અનામતોમાં ભલે કોઈ પણ હોય, તમને પાકા સરવૈયામાં જે આપી હોય, જામીનગીરી પ્રીમિયમ ખાતું હોય, મૂડી અનામત ખાતું હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી હોય તો એ પણ તમે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો છો. એ સિવાય કામદાર અકસ્માત વળતર ફંડ હોય, વીમા ભંડોળ હોય, કોઈ પણ અનામતો જેટલી હોય એ બધી આપણે ઉધારીશું ખાતું બંધ કરવા માટે. અને ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અવાસ્તવિક મિલકતો, મિલકતોની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. બંધ કરીએ તો શું થાય? જમા થાય. એટલે આપણે શું કરીએ? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે અવાસ્તવિક મિલકતો ખાતે જમા. હવે અવાસ્તવિક મિલકતો લખું છું હું અહીંયા. અવાસ્તવિક મિલકતોમાં કંઈ પણ હોઈ શકે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે, પછી ડિબેન્ચર વટાવ હોઈ શકે, પ્રાથમિક ખર્ચા હોઈ શકે, જે તમને દાખલામાં જાહેરાત ઝુંબેશ ખર્ચ હોઈ શકે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સૌથી નીચે અવાસ્તવિક મિલકતો જે પણ આપેલી હોય વેચનારના ચોપડે એ બધી જ મિલકતોની બાકી ઉધાર હોય. બંધ કરીએ તો શું કરવું પડે? જમા કરવું પડે. અને ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. યાદ રાખીએ, સ્ટેપ યાદ રહે તો વેચનારના ચોપડે હિસાબી નોંધો સાવ સરળ છે. પહેલે શું કર્યું આપણે? જરૂરી ખાતા ખોલ્યા. એમાં 5 ખાતા ખોલવાના છે મેક્સિમમ. અને ઘણીવાર રોકડ બેંક ખાતું નહીં ખોલવાનું હોય. બાકી માલ મિલકત નિકાલ ખાતે, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, નવી કંપનીનું ખાતું અને નવી કંપનીના શેરનું ખાતું. બરાબર. એમાં વેચનાર કંપનીનું પાકું સરવૈયું આખું બંધ કરીને ક્યાં લઈ આવો છો? માલ મિલકત નિકાલ ખાતે અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. જેમાં શું કરવાનું છે આપણે? તો કે મિલકત અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. એટલે કે શું કર્યું આપણે? મિલકતની ઉધાર બાકી હોય, બંધ કરીએ તો જમા કરવું પડે, અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યું. દેવાનું જમા બાકી હોય એનું ખાતું બંધ કરવા આપણે શું કર્યું? દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ બે ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે કયા લઈ જશું? શેરમૂડી, અનામતો કે અવાસ્તવિક મિલકતો જે ચોખ્ખી મિલકતની ગણતરી વખતે આપણે ધ્યાનમાં લેતા નથી એ બધા ખાતા બંધ કરીને ક્યાં લઈ જશો? અનામત ઇક્વિટી શેર હોલ્ડર ખાતે.
શેરમૂડી અને અનામતોની જમા બાકી હોય બંધ કરીએ તો શું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે આપણે આમ નોંધ કરી શેરમૂડી ખાતે ઉધાર, અનામતો ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. અને અવાસ્તવિક મિલકતોની ઉધાર બાકી હોય એને બંધ કરવા આપણે શું કર્યું? જમા કર્યું અને ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર્યું. પહેલાં બે સ્ટેપ, જરૂરી ખાતા ખોલ્યા અને બધા પાકા સરવૈયામાંથી મિલકત અને દેવા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા અને મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતો આપણે ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ ગયા. હવે એના પછીનો સ્ટેપ આપણે કરશું, ચોથો સ્ટેપ, ખરીદ કિંમતની નોંધ કરવી. હવે ખરીદ કિંમતની નોંધની વાત કરીએ તો આપણે દરેક દાખલામાં પહેલે ખરીદ કિંમત શોધી હશે, એ પછી ચોખ્ખી મિલકતની પદ્ધતિએ અથવા તો અવેજ પદ્ધતિએ, બરાબર. હવે ખરીદ કિંમતની બે નોંધ થાય, એક તો ખરીદ કિંમત લેણી થાય એની અને પછી ખરીદ કિંમત ચૂકવાય એની. તો પહેલે આપણે નોંધ કરશું ખરીદ કિંમત લેણી થાય. લેણી કોની પાસેથી થઈ? આપણે ખરીદનાર કંપની પાસેથી આપણે રૂપિયા લેવાના થયા એટલે આપણે લેણું ઉદ્ભવ્યું એટલે આપણે શું કરશું? નવી કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મેઇન વસ્તુ યાદ રાખજો, ખરીદ કિંમતની નોંધ ક્યાં કરીએ છીએ આપણે? માલ મિલકત નિકાલ ખાતામાં, કારણ કે આપણે છેલ્લે નિકાલ અહીંયા કરીએ છીએ, વિસર્જનની નોંધો બધી. આપણે શું કર્યું? મિલકત નવી કંપની પાસે રૂપિયા લેવાના થયા એટલે લેણું ઉદ્ભવ્યું, આપણે કર્યું નવી કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને પછી આપણે નવી કંપની રૂપિયા ચૂકવી દે, રૂપિયા અથવા તો શેર અવેજ પેટે જે રૂપિયા આપતી હોય એ આપણી પાસે આવશે એટલે આપણે શું કરશું? એનો ઉધાર કરશું અને નવી કંપની આપી દેશે એટલે એનું ખાતું જમા કરી નાખશું. ખરીદ કિંમત લેણી થાય અને બીજી નોંધ કરશું ખરીદ કિંમત ચૂકવાય. એ આપણે ચૂકવે એટલે આપણી પાસે આવશે ઇક્વિટી શેર ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર, તે નવી કંપની ખાતે જમા. આપણે અવેજ પેટે કંપની જે આપતી હોય, ઇક્વિટી શેર આપતી હોય તો ઇક્વિટી શેર ખાતે ઉધાર, રોકડ બેંક આપતી હોય તો રોકડ બેંક ખાતે ઉધાર, તે નવી કંપની ખાતે જમા. હવે અહીંયા એ વસ્તુ યાદ રાખજો, ખરીદ કિંમતની નોંધ થશે એટલે ત્યારે જ નવી કંપનીનું ખાતું ખુલશે અને પછી એ આપણે રૂપિયા ચૂકવી દેશે એટલે તરત જ એનું ખાતું બંધ થઈ જશે. ક્લિયર? એના પછીનો સ્ટેપ છે બાકીની નોંધો કરવી. પાંચમો સ્ટેપ છે બાકીની નોંધો કરવી. બાકીની નોંધમાં શું કરવાનું હોય? ત્રણ નોંધો આવી શકે. એક તો મિલકતો અને દેવાનો નિકાલ કરવો. હવે સપોઝ કે કોઈ મિલકત, દાખલા તરીકે આપણે એમ કીધું યંત્ર નવી કંપની લેતી નથી, જો એ કંપની નહીં લેતી હોય તો આપણે એ માલ મિલકત નિકાલ ખાતે નહીં લઈ ગયા હોય, કારણ કે આપણે કઈ મિલકતો જે નવી કંપની ખરીદી લે છે એ કંપની એ જ મિલકતો આપણે ક્યાં લઈ જઈએ છીએ? માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ છીએ. પણ જે મિલકતો નવી કંપની લેતી નથી એનો નિકાલ આપણે બજારમાં વેચીને રોકડ લઈ લેશું અને આપણા શેર હોલ્ડરોને આપી દેશું, બરાબર. એટલે જો કોઈ આપેલું હોય તો આ દરેક દાખલામાં નહીં જ હોય, મોસ્ટ ઓફ સમમાં નહીં હોય, પણ છતાં આપણે કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે જો કોઈ કંપની ખરીદનાર કંપની મિલકત કે દેવા ન લેતી હોય તો આપણે આ તબક્કે નિકાલ કરવો પડે. એટલે કઈ રીતે નિકાલ કરીએ? નવી કંપની નથી લેતી તો આપણે બજારમાં મિલકત વેચીએ તો આમ નોંધ શું થાય? અહીંયા નોંધ નથી કરતી પણ બોલું છું, મિલકત જાય એટલે જમા અને બદલામાં રોકડ બેંક મળે એટલે આપણે કરશું રોકડ બેંક ખાતે ઉધાર, તે મિલકત જે વેચી એ ખાતે જમા. અને દેવા આપણે ચૂકવી દેવા પડે. જો નવી કંપની આપણું કોઈ દેવું ન સ્વીકારે તો આપણે મિલકત એ દેવા ચૂકવી દેવા પડે તો આપણે શું નોંધ કરશું? દેવા ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. અને બીજું મહત્વનું, વિસર્જન ખર્ચની નોંધ. આ તબક્કે વિસર્જન ખર્ચની નોંધ પણ મહત્વની છે અને વિસર્જન ખર્ચ એ આપણો એટલે કે વેચનાર કંપનીની નો ખર્ચ છે એટલે એ આમ નોંધ કરશે વિસર્જન ખર્ચ ચૂકવશે એટલે ક્યાંથી ચૂકવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. આપણો ખર્ચ છે, ખર્ચ ચૂકવશું એટલે આપણે નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા.
પણ હા, ઘણીવાર એવું બને કે ખરીદનાર કંપની જો એમ કે હું વિસર્જન ખર્ચ અમે લોકો વિસર્જન ખર્ચ ચૂકવી દઈશું, પણ અત્યારે તમે અમારા વતીથી ચૂકવી દો, તો એ સંજોગોમાં શું આમ નોંધ થશે? ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે અત્યારે આપણે એમના વતી ચૂકવીએ છીએ એટલે રૂપિયા તો આપણા જ જાય છે, એટલે આપણે કરશું રોકડ બેંક ખાતે જમા. ક્લિયર? આપણે એની પાસેથી રૂપિયા લેવાના થાય એટલે લેણ ઉદ્ભવે તો, પણ આ અમુક જ સંજોગોમાં આવશે. મોસ્ટ ઓફ સંજોગોમાં આપણે આમ નોંધ શું કરવાની રહે વિસર્જન ખર્ચની? તો કે આપણો ખર્ચ છે એટલે આપણું વિસર્જન થાય છે એટલે આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા કરશું. બરાબર? વિસર્જન ખર્ચની બંને નોંધો યાદ રાખશો. અને ત્રીજી આપણે ભણશું પાકાસર ખરીદ કિંમત ખરીદનારના ચોપડે આમ નોંધ વખતે, એટલે એમાં માઇનોર મિસ્ટેક ન થાય, ધ્યાન રાખશો. બાકીની નોંધો કરી દીધા પછી આપણે કરવાનું છે બધા જ ખાતા બંધ. હવે બધા ખાતા બંધ કરતી વખતે શું કરવાનું છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું તમે જે બનાવ્યું હશે એનું પરિણામ તમારે ક્યાં લઈ જવાનું છે? તમારે લઈ જવાનું છે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતું તમે બનાવ્યું હશે એમાં જો ઉધાર બાજુ રૂપિયા ખૂટે તો આપણે શું કહીએ? નફો. નફો એટલે આપણે શું કરશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જશું. એટલે આપણે આમ નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે જમા. અને જો માલ મિલકત નિકાલ ખાતામાં ખોટ આવે છે તો તમે આમ નોંધ કરશો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બરાબર? માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને ક્યાં લઈ જશો? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. સેમ વે નવી કંપનીના ઇક્વિટી શેરનું ખાતું બંધ કરીને પણ તમે ક્યાં લઈ જશો? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આપણે જે નવી કંપનીના શેર મળ્યા હશે એ આપણી ખાતે ઉધાર બોલતા હશે, ખાતું બંધ કરીને લઈ જશો ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે આપણે કરશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે નવી કંપનીના શેર ખાતે જમા. ક્લિયર? અને એના પછી ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું આપણે બંધ કરશું અને એ ખાતું કમ્પલસરી બંને સાઈડ સેમ થઈ જવું જોઈએ, ટેલી થઈ જવું જોઈએ, સરભર થઈ જવું જોઈએ, તો જ તમારો સમ સાચો. આ સ્ટેપ વાઇઝ કરશો એટલે દાખલો સરળ બની જશે. સ્ટેપ ખાસ યાદ રાખજો. હવે આપણે લઈએ છીએ આ ટાઈપનું એક ઉદાહરણ છે જેમાં વેચનારના ચોપડે આમ નોંધ અને ખાતા કરવાના કીધા હોય એ લઈ લઈએ. બીજા મોસ્ટ ઓફ સમમાં આપણે ખરીદનારના ચોપડે નોંધો હશે. ઉદાહરણ 3 લઈએ છીએ. શંકર લિમિટેડ અને જય કિશન લિમિટેડ પોતાના ધંધાનું સંયોજન કરી એક મુકેશ લિમિટેડ નામની કંપની રચવાનું નક્કી કર્યું. બે કંપની વેચનાર શંકર લિમિટેડ અને જય કિશન કંપની એ બંને વેચનાર છે અને એનો ધંધો કોણ લઈ લે છે? મુકેશ કંપની જે ખરીદનાર કંપની છે. તારીખ 31 માર્ચ 2012ના રોજ બંને કંપનીના પાકા સરવૈયા આપેલા છે. વેચનારના કમ્પલસરી પાકા સરવૈયા તમને સમમાં આપેલા જ હશે. અને પછી કીધું છે નવી કંપની બંને કંપનીઓને ખરીદ કિંમત પેટે 100નો એક એવા ઇક્વિટી શેર આપે છે. હવે જ પેટે શું આપે છે? ઇક્વિટી શેર આપે છે, રોકડ નથી આપતી. પણ કેટલા ઇક્વિટી શેર આપે છે એ સ્પષ્ટતા છે નહીં. એટલે પહેલે તો દરેક દાખલામાં ખરીદ કિંમત ગણવાની હશે ત્યારે આપણે અહીંયાથી નક્કી કરશું કે કઈ કિંમતે ખરીદ કિંમત ગણવી. તો અહીંયા હવે જ 100નો એક એવા ઇક્વિટી શેર આપે છે, પણ કેટલા ઇક્વિટી શેર એ સ્પષ્ટ થતું નથી. એટલે હવે જ સ્પષ્ટ ન થતો હોય ત્યારે કઈ પદ્ધતિ વપરાય? ચોખ્ખી મિલકતની કિંમતની પદ્ધતિએ ખરીદ કિંમત ગણશું અને પછી હિસાબી નોંધો કરશું. કીધું છે શંકર લિમિટેડના ચોપડામાં જરૂરી આમ નોંધ અને ખાતા તૈયાર કરો. શંકર લિમિટેડ એટલે કોણ? વેચનાર. વેચનારના ચોપડે આમ નોંધ અને ખાતા તમને બનાવવાના કીધા છે. ક્લિયર? આપણે દરેક દાખલામાં પહેલી ગણતરી શેની કરવાની હોય છે? ખરીદ કિંમતની. એટલે આપણે પહેલે કરશું ખરીદ કિંમતની ગણતરી અને પછી આમ નોંધ અને ખાતા બનાવશું. હવે અહીંયા તમને હવે જ સ્પષ્ટ નથી થતો એટલે આપણે કઈ પદ્ધતિ વાપરશું? ચોખ્ખી મિલકતની પદ્ધતિ. ખરીદ કિંમત ગણવાની બે રીતો છે, ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજ પદ્ધતિ. પણ એમાં અવેજ સ્પષ્ટ નથી થતો એટલે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ વાપરશું. એનામાં શું કરીએ છીએ આપણે? લઈ લીધેલ મિલકતો માઇનસ લઈ લીધેલ દેવા. આપણે અહીંયા કોઈ સ્પષ્ટતા નથી એટલે કે શંકર લિમિટેડની બધી જ મિલકતો મુકેશ લિમિટેડ ખરીદી લે છે એમ માનીએ તો લઈ લીધેલ મિલકતો એક પછી એક લેતા જઈએ. જમીન મકાન જ્યારે
સ્પષ્ટતા ન હોય કઈ કિંમતે લીધી તો ચોપડા કિંમતે લીધી એમ કન્સિડર કરવું પડે. જમીન મકાન કીધા છે 40,000, યંત્રો આપ્યા છે 60,000, સ્ટોક આપ્યો છે 20,000, દેવાદારો 70,000, રોકડ બેંક નથી લેતી એમ સ્પષ્ટતા નથી એટલે નવી કંપની રોકડ પણ લેતી હશે એમ માનીને ચાલશું. 11,000, બધી જ મિલકતો અને દેવા લઈ લીધા છે એમ માનીને ગણતરી કરશું. નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત લેવાય નહીં. વેચનાર કંપનીની પાકા સરવૈયાની મિલકતો અને દેવા લેવાય, મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકત લેવાય નહીં. ટોટલ કરી નાખીએ, તમને મળશે 2,01,000 માઇનસ કરશું આપણે લઈ લીધેલ દેવા. આપણે મૂડી દેવા બાજુ જોઈએ તો પહેલે ઇક્વિટી શેર આપ્યા છે, પછી લેણદારો કીધા છે તમને. લેણદારો 50,000 અને ચૂકવવાનું બાકી ભાડું આપ્યું છે 1,000. આ સિવાય કોઈ દેવા નથી એટલે બંને દેવાનું ટોટલ 51,000. આપણે મિલકતો માઇનસ દેવા કરીએ એટલે આપણે મળશે 1,50,000. ચોખ્ખી મિલકતની પદ્ધતિએ આપણે ખરીદ કિંમત ગણીએ પછી આપણે અવેજ તો બતાવવો જ પડે કે એના બદલામાં નવી કંપનીએ શું આપ્યું છે. તો 1,50,000 કીધું છે કે નવી કંપની બંને કંપનીને ખરીદ કિંમત પેટે શું આપે છે? 100 એવા ઇક્વિટી શેર આપે છે. તો 1,50,000 માટે કેટલા શેર આપે છે એ આપણે ગણવા પડે. 100 એવા કેટલા શેર આપશે? 1,500 ઇક્વિટી શેર આપશે ત્યારે ખરીદ કિંમતની ચૂકવણી કરશે. બરાબર, 100 તો 1,50,000 કેટલા એટલે 1,500 ઇક્વિટી શેર શંકર લિમિટેડને આપે છે. હવે આપણે જય કિશન લિમિટેડના ચોપડામાં આપણે નથી કીધું એટલે આપણે એની ખરીદ કિંમત અત્યારે ગણતા નથી. બાકી બીજા સંજોગોમાં આપણે બંને વેચનારની ખરીદ કિંમત ગણી અને પછી ખરીદનારના ચોપડે નોંધો કરવાની આવશે. આ દાખલામાં આપણે કીધું છે શંકર લિમિટેડના ચોપડામાં આમ નોંધ અને ખાતા તૈયાર કરો. એટલે આપણે કરી નાખીએ છીએ શંકર લિમિટેડના ચોપડે આમ નોંધ અને ખાતા. હવે ખાતામાં ધ્યાન રાખીએ મેક્સિમમ કેટલા ખાતા બને? 5 ખાતા, જેમાં રોકડ બેંક નવી કંપની લઈ લે છે એટલે એનું ખાતું આપણે બનાવશું નહીં. માલ મિલકત નિકાલ ખાતું, ઇક્વિટી શેર હોલ્ડર ખાતું, નવી કંપનીનું ખાતું એટલે કે મુકેશ લિમિટેડનું ખાતું અને મુકેશ લિમિટેડના ઇક્વિટી શેરનું ખાતું બનાવશું. આ સિવાય રોકડ બેંક ખાતું આપણે બનાવશું નહીં કારણ કે નવી કંપની આપણી બધી જ મિલકત ખરીદી લે છે. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે તો જ વેચનારના ચોપડે હિસાબી નોંધો સાવ સરળ છે. લઈએ પહેલે જરૂરી ખાતા બનાવો, પછી આપણે સ્ટેપ શું કીધું હતું? મિલકત અને દેવાના ખાતા બંધ કરીને આપણે ક્યાં લઈ જવાના છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આપણે શંકર લિમિટેડનું પાકું સરવૈયું જોવા કરતાં આપણે શું કરશું? ખરીદ કિંમતની જે ગણતરી કરી છે એને ધ્યાનમાં લેશું. ખરીદ કિંમતની ગણતરી કરી છે ત્યાંથી ખાસ જોવું કારણ કે ઘણી મિલકતો ખરીદનાર કંપની નહીં લેતી હોય તો તમારે પાકા સરવૈયામાં નથી જોવાનું. આપણે ક્યાં કરવાનું છે? કારણ કે અલગ કિંમતે પણ ઘણીવાર લીધી હશે એટલે એને જે કિંમતે લીધી છે એ આપણે ક્યાં લીધી હશે? ખરીદ કિંમતમાં. એટલે એ 1 બાય 1 લેતા જશું. આ દાખલામાં તો ચોપડે કિંમતે જ લે છે એટલે વાંધો નથી. બાકી આપણે પાકા સરવૈયામાં ન જોતા વેચનાર કંપનીના ચોપડે જ્યારે નોંધો હોય ત્યારે ચોખ્ખી મિલકતની ગણતરીમાં જે મિલકતો હોય એ ધ્યાનમાં એને જોઈને આપણે નોંધો કરવાની છે, નહીંતર ભૂલ થઈ શકે. આપણે 1 બાય 1 લેતા જઈએ. મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાય? માલ મિલકત નિકાલ ખાતે. તો મિલકતની ઉધાર બાકી હોય બંધ કરવા શું કરવું પડે? જમા. એટલે આપણે આમ નોંધ કરતા હતા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકતો ખાતે જમા. એક પછી એક લેતા જઈએ. જમીન મકાન ખાતે જમા 40,000, તે યંત્રો ખાતે જમા 60,000, તે સ્ટોક ખાતે જમા
20,000 દેવાદારો ખાતે જમા 70,000 રોકડ ખાતે જમા 11,000. ક્લિયર? અહીંયા રોકડ એક કંપની લે છે એટલે રોકડ ખાતે જમા કર્યું છે. જો રોકડ ન લેતી હોય તો એ અમારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની નથી. જે મિલકત ખરીદનાર કંપની ન લેતી હોય એ તમારે માલ મિલકત નિકાલ ખાતે નથી લઈ જવાની. 5મા સ્ટેપમાં આપણે એનો પોતે નિકાલ કરશું. ક્લિયર? અહીંયા ટોટલ થાય છે આપણું 2,01,000. બધી જ મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. સેમ વે આપણે બધા જ દેવાના ખાતા બંધ કરીને પણ ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ ખાતે. એટલે આપણે આમ નોંધ કરીએ, દેવાના ખાતા બંધ કરીએ એટલે દેવાની જમા બાકી હોય, ખાતું બંધ કરીએ તો શું થાય? ઉધાર થાય. એટલે આપણે કરશું પરચુરણ લેણદારો ખાતે ઉધાર 50,000 ચૂકવવાના બાકી ભાડા ખાતે ઉધાર 1,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 51,000. ક્લિયર? બંને ખાતા બંધ કરીને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. આની ખતવણી કરી લઈએ છીએ. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું બધી જ મિલકતો જે લઈ આવ્યા એમ. જમીન મકાન 40,000 યંત્રો 60,000 સ્ટોક 20,000 દેવાદારો 70,000 અને રોકડ 11,000. બધી જ મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ આવ્યા? માલ મિલકત નિકાલ ખાતે. દેવાના ખાતા બંધ કરીને પણ ક્યાં લઈ આવ્યા? માલ મિલકત નિકાલ ખાતે. જમા સાઈડ પરચુરણ લેણદાર ખાતે 50,000 અને ચૂકવવાના બાકી ભાડા ખાતે 1,000. આના પછી શું કરીએ છીએ? બાકી જે રહી ગયું પાકા સરવૈયામાં શું બાકી રહી ગયું? તો કે શેર મૂડી, અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાય? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે આપણે કરશું ત્રીજી આમ નોંધ, મૂડી અને અનામતોની જમા બાકીઓ બંધ કરવું હોય તો ઉધાર કરવું પડે. એટલે આપણે કરશું ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે અહીંયા અનામતો નથી, નહીતર અનામત ખાતે ઉધાર તે ક્યાં લઈ જઈએ છીએ? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે 2 લાખ રૂપિયા શેર મૂડી. અવાસ્તવિક મિલકતોમાં તમને કીધું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી છે તમને મિલકત લેણા બાજુ સૌથી નીચે 50,000 જેની ઉધાર બાકી છે બંધ કરવા શું કરવું પડે? જમા કરવું પડે. એટલે આપણે કરશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા 50,000. મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આપણે ખતવણી કરશું ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં જમા બાજુ ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ અને ઉધાર બાજુ કરશું નફા નુકસાન ખાતે 50,000. ક્લિયર? એના પછીનો સ્ટેપ શું હતો? આપણે શું કરતા હતા? જરૂરી ખાતા ખોલો, પછી માલ મિલકત નિકાલ મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે, શેર મૂડી અનામતો અને અવાસ્તવિક મિલકતોના ખાતા બંધ કરીને શેર હોલ્ડર ખાતે લઈ જવા. એના પછી આપણે કરીએ છીએ ખરીદ કિંમતની નોંધ, પછી બાકીની નોંધ અને પછી ખાતા બંધ કરવાના છે. ક્લિયર? હવે ખરીદ કિંમતની નોંધ બે ફિક્સ જ છે. પહેલે ખરીદ કિંમત લેણી થાય અને પછી ખરીદ કિંમત ચૂકવાય એની. તો આપણી ખરીદ કિંમત લેણી થઈ. કેટલી ખરીદ કિંમત એ આપણે ગણતરી ઓલરેડી કરી છે. આપણે 1,50,000 રૂપિયા લેવાના થયા છે અને એને શું આપ્યું છે? મુકેશ લિમિટેડે આપણે 1,500 શેર આપ્યા છે. બરાબર? ખરીદ કિંમત 1,50,000 લેણી થઈ એટલે આપણે આમ નોંધ શું કરશું? કોના પાસે લેવાના થયા?
ખરીદનાર કંપની પાસે, એટલે આપણે કરશું મુકેશ લિમિટેડ ખાતે ઉધાર તે ખરીદ કિંમતની નોંધ ક્યાં થાય છે? માલ મિલકત નિકાલ ખાતે 1,50,000 અને ખરીદ કિંમત લેણી થાય તરત જ ખરીદનાર કંપની આપણે ચૂકવશે, એટલે એના પછીની નોંધ કરશું આપણે. ખરીદનાર કંપની આપણે શું આપે છે? અવેજ પેટે ઇક્વિટી શેર જ આપે છે, રોકડ આપતી નથી, અહીંયા ખાલી ઇક્વિટી શેર આપે છે. એટલે આપણે લખશું મુકેશ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર. નવી કંપની પોતાના શેર આપશે, એટલે મુકેશ લિમિટેડના ઇક્વિટી શેર ખાતે ઉધાર તે મુકેશ લિમિટેડ ખાતે જમા. લેણું ઉદ્ભવ્યું અને એ ચૂકવી દે એટલે આપણે એનું ખાતું બંધ કરી નાખવું પડે. 1500 શેર દરેક રૂપિયા 100નો, એમ 1,50,000 રૂપિયા એને આપણે આપી દીધા છે. ખતવણી કરી નાખીએ. મુકેશ લિમિટેડ ખાતે ઉધાર શું? આપણે પહેલે ખરીદ કિંમત લેણી થાય એની નોંધ માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ તમે કરશો મુકેશ લિમિટેડ ખાતે, બ્રેકેટમાં ખાસ લખશો ખરીદ કિંમત 1,50,000 અને તરત જ એ આપણે ચૂકવી દે છે, એટલે એના ખાતે ઉધાર એ આપણે શું કરી નાખીએ? જમા કરી નાખીએ. બદલામાં શું આપે છે? શેર આપે છે, એટલે આપણે કર્યું હતું મુકેશ લિમિટેડના શેર ખાતે ઉધાર તે મુકેશ લિમિટેડ ખાતે જમા. મુકેશ લિમિટેડના શેરના ખાતામાં ઉધાર બાજુ 1,50,000 મુકેશ લિમિટેડ ખાતે. જેવું ખરીદ કિંમત લેણી થાય અને પછી તરત જ નવી કંપની આપણે ચૂકવી દેશે, એટલે આ તબક્કે એનું ખાતું બંધ થઈ જશે. આના પછી બાકીની નોંધોમાં આપણે શું કરતા હતા? જો કોઈ મિલકત કે દેવા નવી કંપની ના લેતી હોય તો આપણે એનો નિકાલ કરશું, પણ અહીંયા મિલકતો અને દેવા નવી કંપની લઈ લે છે. અને વિસર્જન ખર્ચ, સૌથી મહત્વનો ટોપિક. વિસર્જન ખર્ચ જો ચૂકવવાનો હોય તો આપણે શું નોંધ કરવી પડે? તો કે આપણે ચૂકવીએ તો નોંધ કરશું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. આપણે રૂપિયા ચૂકવ્યા એના, પણ આપણે રૂપિયા ચૂકવીએ છીએ પણ ખરીદનાર કંપની એમ કે હું પછી તમને આપી દઈશ, તો આપણું લેણું ઉદ્ભવે, તો આપણે કરવું પડે મુકેશ લિમિટેડ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. પણ આ દાખલામાં વિસર્જન ખર્ચ છે નહીં. બધા જ ટોપિક આવી ગયા. ખાતા બંધ કરી દઈએ. ખાતા બંધ કરતી વખતે આપણે પહેલે શું કરશું? મુકેશ લિમિટેડના શેરનું ખાતું બંધ કરી નાખશું 1,50,000 અને બધા જ ખાતા બંધ કરીને તમારે ક્યાં લઈ જવાના છે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આપણો ધંધો બંધ કરીને આપણે કોને દઈ દેવાના છે? આપણા શેર હોલ્ડરો, જે આપણા સાચા માલિકો છે એને. એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય. ઇક્વિટી શેરનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જાય છે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. એટલે કરશું આમનું શું થાય? આનું ખાતું બંધ કરીને ઇક્વિટી શેર હોલ્ડર ખાતામાં લઈ આવ્યા. આપણે અહીંયા લખશું મુકેશ લિમિટેડના શેર ખાતે 1,50,000. આમ નોંધ કરવી હોય તો આપણે શું કરીએ? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ઉધાર એ મુકેશ લિમિટેડના શેર ખાતે જમા. $1,50,000 આ ખાતું બંધ કરવાની નોંધ. આના પછી આપણે કરશું માલ મિલકત નિકાલ ખાતું બંધ. એનું પરિણામ નફો કે નુકસાન જે આવે એ ક્યાં લઈ જશું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. 1,50,000 ને 50 2,01,000. આ સાઈડનું ટોટલ કરીએ 40,000 પ્લસ 60,000 20 ને 70 એટલે 90,000 અને 11,000 2,01,000. અહીંયા બંને સાઈડ સરખા થઈ જાય છે એટલે આપણે ખાતું બંધ કરી દઈશું. જો ખૂટતી રકમ અહીંયા આવે તો આપણે શું કહેશું? નફો, જે ક્યાં લઈ જવાનો? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. અને આ સાઈડ ખૂટે તો શું આવે? પરિણામ ખોટ આવે તો એ પણ ક્યાં લઈ જશો? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. આપણો ધંધો બંધ કરીએ છીએ એટલે આપણો ધંધાનું જે પરિણામ હોય, નફો કે ખોટ, એનો લાભ કોને આપી દેશું? આપણા શેર હોલ્ડરો, આપણા સાચા માલિકોને. ક્લિયર? પણ અહીંયા બંને સાઈડ ખાતું સરભર થઈ જાય છે.
ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું બંધ કરી કમ્પલસરી બધા જ ખાતાનું રિઝલ્ટ અહીંયા આવ્યું હશે ને સરભર થઈ જવું જોઈએ. અહીંયા બંને સાઈડનું ટોટલ શું થાય છે? 2 લાખ રૂપિયા. ક્લિયર? કાલે આપણે લેશું ખરીદનારના ચોપડે આમનોંધ અને પાકું સરવૈયું કઈ રીતે દોરવું એ. થેન્ક યુ.